જગતનો તાત ક્યારેક કુદરતના માર વચ્ચે તો ક્યારેક તંત્રની લાપરવાહીને કારણે આજે લાઈનમાં ઉભા રહેવા મજબૂર બન્યો છે। ત્યારે સાબરકાંઠા અને અરવલ્લીના અન્નદાતાઓ જ્યારે પોતાના પરસેવાની કમાણીના હક માટે ગાંધીનગર સચિવાલયના પગથિયે પહોંચ્યા ત્યારે તેને સાંભળવાને બદલે માત્ર તારીખ પે તારીખ અને ઠાલા આશ્વાસનો મળે છે। તો ટેકાના ભાવે ખરીદીના નિયમોમાં રાતોરાત ફેરફાર કરીને ખેડૂતોના મોંએ આવેલો કોળિયો છીનવી લેનાર આ સરકાર સામે હવે ખેડૂતો આર પારની લડાઈના મૂડમાં આવ્યા છે। તો મંત્રીઓની એસી કેબિનોમાં બેસીને લેવાતા નિર્ણયોથી કાળી મજૂરી કરતા ખેડૂત આજે રસ્તા પર આવવા મજબૂર બન્યો છે। ત્યારે ખેડૂતોએ સરકારને 2 દિવસનું અલ્ટિમેટ આપી શું કહ્યું જોઈએ વિગતે। નમસ્કાર દર્શક મિત્રો, BS9 ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ। સાબરકાંઠા જિલ્લામાંથી ખેડૂતો કૃષિ મંત્રી સાથે મુલાકાત અર્થે ગાંધીનગર પહોંચ્યા હતા। ત્યારે ભારતીય કિસાન સંઘના અંદાજે 60 થી 62 જેટલા પ્રતિનિધિઓ અને ખેડૂત આગેવાનો વિવિધ પડતર મુદ્દાઓને લઈને ગાંધીનગર સચિવાલય ખાતે પહોંચ્યા, જ્યાં સરકાર સામે ખરીદીના મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી। પરંતુ મંત્રીઓ સાથેની બેઠકમાં યોગ્ય પ્રતિસાદ ન મળતા ખેડૂતોમાં ભારે રોષ અને નારાજગી જોવા મળી છે। તો ખેડૂતોએ સરકારને 2 દિવસનું અલ્ટિમેટ આપ્યું છે કે જો સમસ્યાનો ઉકેલ નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન છેડવામાં આવશે। ત્યારે વિગતે વાત કરીએ તો સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના કિસાન સંઘના અગ્રણીઓ રવિ સિઝનના ટેકાના ભાવે ખરીદીના નિયમોમાં થયેલા ફેરફાર અંગે રજૂઆત કરવા સચિવાલય પહોંચ્યા હતા અને સરકાર દ્વારા 1 જૂન 2026ના રોજ બહાર પાડવામાં આવેલા નવા પરિપત્ર મુજબ બાજરી, જુવાર અને મકાઈની ખરીદીના વજન પર મોટો કાપ મૂકવામાં આવ્યો છે। તો અગાઉ જ્યાં 5000 કિલોની ખરીદી થતી હતી ત્યાં ઘટાડો કરીને માત્ર 2000 કિલો સુધીની સીમિત કરી દેવાતા ખેડૂતોનો માલ ઘરમાં પડી રહ્યો છે અને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। તો સચિવાલય પહોંચેલા ખેડૂતોને લાંબો સમય સુધી બેસાડી રાખવામાં આવ્યો હોવાનો આગેવાનોએ આક્ષેપ કર્યો છે અને કૃષિ મંત્રી સાથે બેઠક થઈ ખરી, પરંતુ પુરવઠા મંત્રી રમણલાલ સોલંકી ન મળતા ખેડૂત આગેવાનોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે। તો ખેડૂતો અને આગેવાનોનું કહેવું છે કે કિસાન સંઘના અંદાજે 60 થી 62 જેટલા પ્રતિનિધિઓ ગાંધીનગર પહોંચ્યા હતા અને પુરવઠા મંત્રીને મળવાનો પ્રયત્ન કર્યો, પણ તેઓ મીટિંગ પતાવીને નીકળી ગયા। ત્યારબાદ ખેડૂતો કૃષિ મંત્રી વાઘાણી પાસે ગયા તો શરૂઆતમાં તેમણે આ બાબતમાં અમારામાં નથી આવતું કહીને વાત ટાળવાનો પ્રયાસ કર્યો। જોકે બાદમાં તેમણે સીએમ અને પુરવઠા મંત્રી સાથે ચર્ચા કરીને 2 દિવસ પછી 4-5 જણાને ચર્ચા માટે બોલાવ્યા। તો વધુમાં ખેડૂતોએ ભારે આક્રોશ સાથે વાત કરતા કહ્યું કે પહેલા અમને અંદર જવા દેવાની પરમિશન પણ નહોતા આપતા। તો આ સાથે જ વધુમાં ખેડૂતોએ કહ્યું કે અત્યારે પૈસાની અમારે જરૂરિયાત છે, 2 દિવસ બેસી રહી શકીએ તેવી અમારી પરિસ્થિતિ નથી। જો સરકાર 2 દિવસમાં વજનનો કાપ દૂર કરીને યોગ્ય નિર્ણય નહીં લે તો સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના કિસાન સંઘ આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરશે અને ખેડૂતો રોડ પર ઉતરશે, જેની તમામ જવાબદારી સરકારની રહેશે તેવું ખેડૂતો અને તેમના અગ્રણીઓનું કહેવું છે। તો ટેકાના ભાવે ખરીદીની મર્યાદા ઘટાડી દેવાતા સાબરકાંઠાના ખેડૂતો આરપારની લડાઈના મૂડમાં છે। હવે જોવાનું એ રહેશે કે આગામી 2 દિવસોમાં સરકાર ખેડૂતની માંગ સ્વીકારવાને લઈને જૂનો પરિપત્ર યથાવત રાખે છે કે પછી કિસાન સંઘના નેતૃત્વમાં ગુજરાતમાં વધુ એક મોટું ખેડૂત આંદોલન જોવા મળશે। આ સાથે જ ખેડૂતોએ ગાંધીનગર પહોંચી શું કહ્યું તે પણ સાંભળીએ। આજે અમે 60 થી 62 પ્રતિનિધિઓ તો ગાંધીનગર પહોંચ્યા હતા અને તેઓ હતા પુરવઠા મંત્રીને મળવા માટે પ્રયત્ન કર્યો, પણ પુરવઠા મંત્રી એમની મિટિંગ પતાવી અને નીકળી ગયા હતા અને તેઓ હતા એમના પીએ એવો જવાબ કર્યો કે ભાઈ સાહેબ તો નીકળી ગયા છે। એટલે પછી અમે પાછા રૂપાણી ભાઈ શું કહેવાય આપણે વાઘાણી સાહેબ પાસે ગયા તો એમને તો લુગડો કાઢી નાખવા જેવી વાત કરી દીધી અને એમને એવું કીધું કે મારામાં આવતું નથી અને આ તો પુરવઠામાં આવે એટલે એ લોકોની જવાબદારી રહે। આ તો આમાં હું કંઈ હજુ જાણતો નથી આવો એક શબ્દ વાપર્યો, પણ પછી પાછળથી એવું કીધું કે સારું અમે સીએમમાંથી ચર્ચા કરીશું અને પુરવઠા મંત્રી ચર્ચા કરી અને પછી પરમ દિવસના આવો તમે આવો તે 4-5 જણા અને પરમ દિવસ આવો તો એ પછી ચર્ચા કરી અને રસ્તો કરીએ છીએ। આવી એક જવાબદારી આપી છે, જવાબદારી લીધી છે એમની। જવાબદારીઓ આપી, આક્રોશ કેટલો? આક્રોશ તો હતા ખેડૂતોનું આખો દિવસ બેસી રહ્યા। ખેડૂતો 60 ખેડૂતો એમાં અંદર દાખલ પહેલાં તો ના થવા દીધા, પરમિશન ના આપી, પણ પાછું 4-5 ખેડૂતો અંદર ગયેલા હતા એમને દબાણ કર્યું ત્યારે પછી વાઘાણી સાહેબને કહેવાથી પછી પાછા એ લોકોનું અંદર આવવા દીધા। એટલે મોટી મુસીબત, ખેડૂતો બધા આક્રોશમાં ખૂબ હતા, પણ પછી પાછળથી એવું કીધું કે અમુક કોઈ પણ રીતે અમે રસ્તો કરીએ છીએ એટલે પછી થોડું શાંત પડ્યું। આજે અમે ખેડૂતો વિધાનસભામાં કૃષિ મંત્રી અને પુરવઠા મંત્રી મળવા ગયા હતા। એમાં અમારે જે રજૂઆત હતી કે સરકારે MSP આધારે જે બાજરી મકાઈ ખરીદી કરવાની હતી એમાં એ કાપ મૂક્યો છે, એટલે ખેડૂતો બહુ રોષે હતા
એટલે આવતીકાલે અમે ગઈકાલે રજૂઆત કરી હતી, એટલે આજે મળવા ગયા. એના સંદર્ભમાં આજે જીતુભાઈ વાઘાણીને મળ્યા. એ કે અમને કંઈ ખબર નથી આ કોણે પરિપત્ર પાડ્યું, શું કર્યું. એટલે કૃષિમંત્રી સટકી ગયા. ત્યાર પછી અમે પુરવઠા મંત્રી મળવા ગયા. એ હાજર નહોતા, પણ આ સચિવ જોડે વાત થઈ. એમણે એમના મુદ્દાઓ લખ્યા છે અને એમણે કીધું 2 દિવસ પછી તમારું પ્રતિનિધિ મંડળ આવજો, આપણે બેસી અને યોગ્ય નિકાલ લાવશું. પણ આ તો ખેડૂતોની ગુમરાહ કરવાની વાત છે. 2 દિવસ ખેડૂત બેસી ના રહ્યા હતા. ખેડૂતને બહુ જરૂર છે પૈસાની, એટલે સરકાર તો મને લાગે છે ખેડૂતોને ગુમરાહ કરવા માંગે છે. સરકાર તો 2 દિવસ પછી નહીં સાંભળે તો કિસાન સંઘમાં સાબરકાંઠા અરવલ્લી જિલ્લાએ નક્કી કર્યું છે કે આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાના. ખેડૂતો રોડ ઉપર આવશે. એ ટોટલ જવાબદારી સરકારની રહેશે, કારણ કે આ સરકારની જવાબદારી છે. ખેડૂત જાય તો ક્યાં જાય, સરકાર આધારે જ છે. અને કૃષિમંત્રીને જવાબ આપવો પડે, પણ એ લોકો તો ફરી ગયા છે. આજે હવે 2 દિવસ રાહ જોઈએ પછી શું નિર્ણય આવે એના ઉપર આંદોલન આવશે. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.